બે મિસેલિનિયસ એવું થોડી છે, અલગ અલગ જગ્યાએ છે. પ્રૂવ ધેટ વાળા ખબર છે ને? આજે કયા 5 ની વાત કરું છું તમે સમજો છો ને? એક્ઝામ્પલ 25 પછી પહેલા ચેપ્ટરમાં છઠ્ઠો સાતમો પહેલે ચેપ્ટર એટલે પહેલી એક્સરસાઇઝમાં 3 4 6 7 8 ધીમે ધીમે બોલું. એ ભાઈ મોબાઈલ કેમ સાંભળે છે ભાઈ? કોનો વોઇસ રેકોર્ડ? તમારો. ભાઈ શું કરી છે? लोरी આવતા વર્ષે બોર્ડમાં શું કરીશ? लिखने का नहीं है ऐसा बोलेगा? हाँ तो वांधो नहीं चल. हाँ आने नवमो दाखलो. ભાઈ આગળ બોલો. રિપીટ કરું રિયલમાં? જો એક્ઝામ્પલ 25 બોલ્યો અને મિસેલિનિયસ 1 માં 3 4 6 7 8 અને 9 આ એવા છે જે તમે કર્યા વગર જાઓ તો ના આવડે, એટલે આઈએમપી છે. આગળ બોલો. સેકન્ડ ચેપ્ટરમાં જો સેકન્ડ ચેપ્ટરમાં તો ડેમ શ્યોર છું કે આવે ને આવે જ. શું ગયા લેક્ચરમાં મેં કહી દીધું 8 ફંક્શન, એના ગ્રાફ, એનું નામ, એની રેન્જ હોય ને હોય જ. મારા પેપરમાં બી હોય, સ્કૂલમાં બી હોય ને હોય, ઇવન 12માં બી હોય જ. ખાલી 11th માટે ને 12th માટે બી એટલું જ આવી. સેકન્ડ ચેપ્ટરમાં ચાલે છે. તમે સમજ્યા કે હું એક્ઝામ્પલ આપું ઊભો થઈને? ઓકે. પછી મિસેલિનિયસ 2 માં 6 4 કે 5 બેમાંથી એક. કયું ચેપ્ટર આયા? ત્રીજું ચેપ્ટર. એમાં મિસેલિનિયસ 3 નો 10, મિસેલિનિયસ 3 નો 10 અને મિસેલિનિયસ એક્ઝામ્પલ 18 to 22. આ યુનિક માટે આઈએમપી નથી હો, ખાલી આ કરવાથી તમને સ્કૂલનું પેપર બી આવડી જાય. 18 થી 22 બે 18 એટલે 8 થોડી થાય. તો મને ભૂલવાડ દઈશ, માંડ શીખ્યો થોડું ઘણું. એક્ઝામ્પલ 8 અને 9 1 માર્કરમાં આવે જ, એટલે વ્યાખ્યાની રકમ બદલાઈ જાય પણ આવે ખરા 100%. હમણાં મેં બોર્ડનું પેપર ચલાવ્યું એમાં બી એ તું આગલા લેક્ચરનું શીખી લેજો જેમાં ના આવ્યું હોય. 8 અને 9 આવે જ. એટલે શું કરું? તું લખેલું ચાલશે ને તારું લખવાનું? મિસેલિનિયસ 4 માં 9 10 11 14 એમાં 10 એન્યુઅલ એક્ઝામ માટે બહુ જ આઈએમપી. 9 10 11 14 એમાં 10 એન્યુઅલ એક્ઝામ માટે બહુ જ આઈએમપી. જાઓ આગળ ભાઈ. પાંચમું ચેપ્ટર નોર્મલ છે એટલે આમાં ખબર જ છે, ફિક્સ છે. કયો દાખલો બોલો? એસિડ વાળો અને પ્રોબ્લેમ સમ. પહેલા નંબર એસિડ, અને એસિડ ના પૂછે તો કોઈ બી પ્રોબ્લેમ સમ હોય જ. 3 માર્કરમાં રૂલ્સ જ છે. તમે મને આમાંથી જે પૂછવું એ પૂછી લેજો ભાઈ. એ હું ના કરો, સાંભળી લો પૂરું પ્રોપર. ભાઈ મારા ફઈબા એક્સપાયર થઈ ગયા છે કાલ રાતમાં, એટલે મેં રાતે 12 વાગે મેસેજ નાખ્યો હતો કે મારો લેક્ચર નથી. અમે આખું ફેમિલી જતા રહેવાના હતા, ત્યાં સેલવાસ રહે છે, પણ બીજા એક સગાવાલા આઉટ ઓફ ઇન્ડિયાથી આવવાના છે. એટલે પછી આવતીકાલે સ્મશાન યાત્રા રાખી એવું રાતમાં નક્કી થયું. એટલે પછી મેં સવાર 7 વાગે ઉઠીને તમને મેસેજ નાખ્યો કે લેક્ચર છે. તમને એમ થાય કે આવા કેમ નખરા કરે છે. હું ઘરે ગયો ને 9 વાગે પછી ખબર પડી કે એમની તબિયત બગડી છે. પછી 11:30 વાગે ગુજરી ગયા. એટલે પછી 12 વાગે મેં મેસેજ નાખ્યો કેમ કે હું આવવાનો નહોતો યુનિટમાં 2 દિવસ. પણ હવે એક્ઝામ્પલ 16
19 21 આ કયું ચેપ્ટર આવી ગયા ભાઈ? તું બોલ્યો એવું કે નહીં બોલ્યો? એ યાર તું ક્યાં પહોંચાડી દો છો તમે લોકો? છઠ્ઠું ચાલે જો છે. છઠ્ઠા ચેપ્ટરમાં મેં એક્ઝામ્પલ 16 પછી 19 પછી 21 23 22 એપીજીપી આવ્યું ભાઈ હો. ના કયું રહી ગયું ભાઈ? બાયનોમિયલ રહી ગયું હે ને? બાયનોમિયલમાં 7.1 માં 11 થી 14 કરવું છે ઠીક જોડે જોડે ફાવશે ને? ચાલશે ને? મારું ધ્યાન ના રહ્યું તો જોડે જોડે કરાય છે મજૂરી ના થાય. પછી કયું ચેપ્ટર આવ્યું ભાઈ? 8મો એક્ઝામ્પલ 9 10 ચેપ્ટર 7 માં ડિવિઝિબલ ને મિસેલિનિયસ ના છે એ નહીં? એક ના એક જ છે બેટા. ઓલા ચાર આવડે તો ઓલા ચાર આવડી જ જશે. મેં લઈ લીધા એ ચાર. 9 10 એક્ઝામ્પલ 9 10 પછી જેના ઉપર મને પૂરેપૂરો ભરોસો છે કે તમારા બધા જ પેપરમાં હશે એ 8.2 નો 27મો. a plus or minus જો હમણાં 5 કોમ્પ્લેક્સ નંબરમાં બી બોલ્યો મને પૂરેપૂરો ભરોસો છે ઓલો યુવી વાળો. આ દાખલો હો 27મો. તમે કયો યાદ આવ્યો? એ સામે ભલે વોઇસ રેકોર્ડ કરતા હો, ક્વેશ્ચન જોતા જજો તો તમને ખબર પડે કે આઈએમપી કયું છે. ને પછી મને પૂછશો શું તમે ક્વેશ્ચન? પછી મિસેલેનિયસ 8 માં કોમ્પો ડિવિડન્ડો વાળા બધા કયા કયા છે ખબર છે? એક સાથે 3 ગણાયા હતા. જો ભાઈ 9મો 10મો પછી પહેલો બી સારો છે, પહેલો બી નોર્મલ નથી. પછી 8.3 એનો 5મો 6થો મોસ્ટ આઈએમપી. 8.3 એનો 5મો અને 6થો. ઇન્ફાઇનાઇટ વાળું ઇન્ફાઇનાઇટ વાળું મારી માં નહીં બોલું હવે હું? મારે કેવું છે, મારે કેવું છે. લાઈન ચેપ્ટર આયા 9.2 માં. સાહેબ હા સાહેબ 8.3 બહુ બધી ટેક્સ્ટ બુકમાં નથી. ક્વેશ્ચન કહી દો ને 5 6 8.3 નો. તમારી ટેક્સ્ટ બુક જ નહીં? ટેક્સ્ટ બુકમાં નહીં, એક્સરસાઇઝ નીકળી ગઈ એટલે નીકળે આવી જ નહીં. 8.3 નથી. મેં પણ 3 માંથી આપ્યો. અરે તમે કીધું બી કે ટેક્સ્ટ બુકમાં નથી પણ આઈએમપી છે. ક્વેશ્ચન લખાઈ દો ને. તો બરાબર મારો તો પેલી બસ જવા દે. કઈ આમાંથી કીધું ને? બે કોલો 1 + ab + નહીં આ બે હું બોલી દઉં. અહીંયા જો એક આ ક્વેશ્ચન બંને આઈએમપી જો ન્યુ એક્ઝામમાં બે માંથી એક તો હોય જ. આગળ બોલ તો 3:1/2 3:1/2 + 3:1/4 + 3 કેટલે સુધી છે? અનંત સુધી છે. એ તો લાવવાનો. ચલો પછી 1 + a + a² પછી બીજી શ્રેણી છે 1 + b + b² અને આન્સર શું લાવવાનો છે? ના મળ્યું? xy બરાબર બોલ ને તું. xy upon x plus આ ગોતવા યાદ છે કે નહીં ભૈયા? હા હા એન્યુઅલ એક્ઝામમાં હોય જ આ બેમાંથી એકમાં હો. એક માર્કરમાં કે બે માર્કરમાં. ચલાવી દઉં 2 મિનિટ લાગશે. બે એક એક લાઈન ના દાખલા છે. હા હા તારી ઈચ્છા. ચલ અંશિકા બીજી રકમ પહેલા બોલ. હું છોકરો છું આ દેખો ને. બસ નહીં જોતું. પછી y બરાબર બોલ અને વેલ્યુ જેની લાવવાની છે એ બોલ. તું જે લાવવાનું છે એ બોલ. પ્રૂવ કરવા વાળું જમણી સાઈડ નહીં, ખાલી ડાબી સાઈડ બોલ. એના બરાબર લાવવાનું છે એ બોલ. अपॉन
કઈ જે આ ત્રીજી શ્રેણી છે આ લાવવાનું છે લાગ બતાવી પેલું છે રકમ ક્યાં છે બતાવી આ પહેલી શ્રેણી આ બીજી શ્રેણી આ ત્રીજી શ્રેણી છે ને તો ત્રીજી શ્રેણીનો જવાબ આ આવવો જોઈએ 1 પ્લસ ab પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર ચલો બોર્ડ ઉપર જો Sn ના GP માં 4 સૂત્રો છે Sn ના GP માં 4 સૂત્રો 4 સૂત્રો છે આ ક્યાં સુધી જાય છે અનંત સુધી. એ અનંત આપ્યું જોઈએ લખાણમાં હા ડોટ 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 થી અનંત નહીં માની લેવાનું હોય ઇન્ફાઇનાઇટ વર્ડ આપેલો હોવો જોઈએ અનંત તો એનું સૂત્ર શું છે a અપોન 1 minus a એટલે પહેલું પદ કોણ છે 1 અને r એટલે આમાંથી આ minus શું આવશે a a. અને Sn એટલે ટોટલ કોણ છે જુઓ x ખબર પડી કે નહીં હા ચલો હવે બીજું કરો y બરાબર a એટલે પહેલું પદ ને 1 minus r એટલે b હવે આ કરો Sn is equal to a upon 1 minus r a એટલે પહેલું પદ કોણ છે 1 1 minus r કેટલો છે ab 1 ના 1 એની જગ્યાએ એની વેલ્યુ ક્યાં છે ભાઈ એની વેલ્યુ બનાવી દો આમાંથી 1 minus a upon 1 by x એટલે 1 minus 1 by x equal to a LCM લઈ લો x minus 1 1 by upon x બરાબર a. હમ તો અહીંયા શું આવશે બોલો x minus 1 by x એવી રીતે b માં શું આવશે y minus 1 by એ y જ આવે ને જો b માં ચલો LCM લો x into y નો મલ્ટીપ્લાય કોની જોડે કરો તો 1 અહીંયા આવશે xy માઈનસ આને મલ્ટીપ્લાય કરો x into y xy x into 1 minus x minus 1 into y minus y minus plus minus 1 plus 1 અને આ જે નીચે xy છે એ ઉપર ઉપર જતું રહેવા પ્લસ xy minus xy બ્રેકેટ ખોલી દીધો મેં એ હા બ્રેકેટ ખોલો એટલે બધાની સાઈન બદલાઈ જાય તો માઈનસ છે પ્લસ ને પ્લસ છે minus બેટા બહુ પડ્યો કે હા નહીં હા 100% બહુ જ આઈએમપી દાખલો છે હો હમ. એન્યુઅલ એક્ઝામ માટે અને બીજો દાખલો શું બધું ભરેલું છે બે. એનો ફોની આથી આમાંથી એટલે. 3 raised to 1 by 2 plus 3 raised to 1/4 એનો જવાબ કેટલો 3 લાવવાનો છે હા ચલો બોર્ડ ઉપર જુઓ તો જો 3 raised to એને લખવામાં ભૂલ થઈ બતાવો કેવી રીતે ના. મેથ્સ નો નિયમ છે સરખો આધાર એક તો આ વાર બધાનો આધાર 3 છે એ કેટલી વાર લખીશ એક વાર અને ઘાતોનો શું થશે સરવાળો મલ્ટીપ્લાય છે ચાલુ રહેશે 3 a એટલે પહેલું પદ r એટલે બીજા ને પહેલાથી 1 તો by 1 by 2 4 ડિવાઇડ 1/2 1 એટલે by 1 by 2 4 into 2 into સમજી ગયા ને હા આપણે એટલું તો આવડે બે દૂ ચાર શું આવી ગયું જુઓ તો 1 by 2 1 by 2 ના 1 by 1 માંથી 1 by 2 જાય 1 by 2 અને આ 1 by 2 1 by 2 તો 3 ની 1 ઘાત 3 ની 1 પાવર 3 તો સાબિત કરવાનું છે કે 3 raised to 1 by 2 plus 3 raised to 1 by 4 multiply 3 raised to 1 by 8 multiply 3 raised to 1 by 16 એવું ક્યાં સુધી જાય છે n તો એનો જવાબ 3 જ આવે 3 આવે ક્વેશ્ચન જોઈ લેજો નજર સામે તો પેપરમાં તો આઈડિયા નહીં આવે ગુજરાતી મીડિયમની બુક જોઈ લો ને એકવાર ક્વેશ્ચન પાછળ આપને જ ને બુક એ લોકો જોઈ લે ક્વેશ્ચન જોઈ લો હું તો જોઈ લો સિરિયસલી જોઈ લો મસ્તીમાં નહીં પાછળ એક બીજી બુક આપી દે ને જોઈ લો ક્વેશ્ચન બે જોયો છે? હા, લખેલું છે આનામ છે જોઈ લો ચલાવો બેમાંથી એકને ફરી વાર જોઈ લો આવડશે ને આ સીધું નહીં અરે પણ કહું ચલો ક્યાં પહોંચો તો બેવ લીટી અરે કાઈ નહીં. હા નવમું ચેપ્ટર રેખા અલા કોઈ આવાર ગડર ના કરવા કે હું આમાંથી પેપર કાઢીશ હા પણ આ તો એવા છે જે કર્યા વગર જવાય જ નહીં ખાલી યુનિક માટે નહીં કહેતો હું સ્કૂલ માટે બી કહું છું બોર્ડ 9.2 માં 12મો 9.1 માં 10મો
9.3 માં 12 15 16 17 5 4 7 મિસેલિનિયસ 9 માં એમાં જો એમાં તો સખત આઈએમપી છે પહેલો, સખત આઈએમપી ત્રીજો, સખત આઈએમપી 17મો અને સખત આઈએમપી 22 23 અને આખા લાઈન ચેપ્ટરમાંથી એક નંબર પૂછો મને એન્યુઅલ એક્ઝામમાં મારું મન કયું કે છે એક જ સૌથી તો 22. એ હા બે મારે તમને એક વાત કહેવાની રહી ગઈ બે અમિત સર તુષાર સરે કીધી કે નહીં કીધી કઈ વાત? એ મારી સામું જુઓ કે મને બાયોલોજીમાં બી યાદ કરાવો છો ને કોઈ ક્યાંનું કહેવાનું ભૂલી જઈશ. મારી સામું જુઓ તમારે ફિઝિક્સ કેમિસ્ટ્રી અને મેથ્સ ત્રણેયમાં 4 માર્કર પહેલી બીજી પરીક્ષામાં જેમ નહીં પૂછાય કેસ સ્ટડી પૂછાશે. એ કહેવાનું રહી ગયું મારે આ દાખલો 11માં 12માં તો નોર્મલ જ પૂછાશે. એટલે દાખલો આ જ છે. જો બોર્ડે જે પેપર બનાવ્યું છે કેસ સ્ટડીમાં અત્યારે મને આ દાખલો જોઈને જ યાદ આવ્યો એમાં આ જ દાખલો છે. ખાલી એને બદલી નાખે સ્ટોરીના સ્વરૂપમાં લાવી દે મોટું આખું પેજ ભરીને દાખલો. મને બાયોલોજીની હાજરીમાં બી યાદ કરાવડાવજો કહેવાનું. ખાલી મેથ્સની વાત નહીં કરતો હું ત્રણેયમાં ભૂલી ગયો છું હું તમને એક બે એક્ઝામ્પલ ચલાવી દઈશ એવા બુકમાં ક્યાંય નહીં મળે તમને. 12માં ક્યાંય કેસ સ્ટડી ના પૂછાય સીબીએસઈ પૂછાય ગુજરાત બોર્ડમાં તો બેઠા દાખલા. 11માં એન્યુઅલ એક્ઝામમાં 4 માર્કરમાં કેસ સ્ટડી આવશે. છેલ્લે આખા નહીં પૂછે ને 4 તો 2 તો આપશે જ કેસ સ્ટડી જનરલ ઓપ્શન. હવે જો આ દાખલો છે કે નહીં મિસેલિનિયસ 9 નો 22મો જેને મેં પહેલો નંબર આપ્યો બીસે નહીં આવે. એ બોર્ડે જે પેપર બનાવ્યું છે ને કેસ સ્ટડી માટે એમાં પૂછ્યું છે કેસ સ્ટડીમાં એ જોઈને જ મને યાદ આવ્યું. એમાં કેવું લખ્યું છે આના જેવું જ છે કે એક જણ છે એને અમદાવાદથી બરોડા જવું છે પણ એને બને એટલું જલ્દી પહોંચવું છે એ જે માર્ગને અનુસરે છે એનું આમ છે ને આમ છે સમજ્યા ને તમે એટલે છેલ્લે દાખલો આ જ બને તમને એનું ડ્રોઈંગ દોરો એટલે આ બની જાય આખો કેસ આપે જે તમારે સ્ટડી કરવાનો અને પછી એમાં 4 ક્વેશ્ચનના આન્સર પૂછ્યા હોય એ 4 ક્વેશ્ચનના તમે આન્સર આપો ને ચૌધરી સાંભળી લે ને એ 4 ક્વેશ્ચનના આન્સર આપો જ તમે એટલે આખો દાખલો પતી ગયો પણ એમાં 4 ભાગમાં પૂછ્યું હોય એટલે યુલ એક્ઝામમાં તમારે પહેલી બીજી એક્ઝામ જેવું બેઠું નહીં પૂછાય 4 માર્ક કેસ સ્ટડીના ફોર્મેટમાં આવશે. ફિઝિક્સમાં બી કેમિસ્ટ્રીમાં બી બાયોલોજી બાયોલોજીમાં બી તમારે મેથ્સ વાળાને મેથ્સમાં બી એકની તો મેન્ટલી પ્રિપેર રાખીને જજો જો એક તો કેસ સ્ટડી આપશે જ તમને. સર ઓપ્શનમાં કઢાય પણ બધા 4000 કેસ સ્ટડી માં ગયા તો કેસ સ્ટડી શું કરો ઓપ્શનમાં કાઢવાનું. કેસ સ્ટડી એટલે કે નવું મેથ્સ ના લાવી દે નવું ફિઝિક્સ કેમિસ્ટ્રી ના લાવી દે ખાલી તમને વાંચીને આઈડિયા આવવો જોઈએ કે આ બુકનો કયો દાખલો છે કયો ટોપિક છે એને રકમ બદલી નાખીએ છે આખી અને આખું એટલું મોટું આપ્યું હોય કેમ કે એમાં સ્ટોરી હોય ને એમાં કેરેક્ટર હોય કે મનીષને આમ હતું ને મનીષને લોન જોઈતી હતી ને તોલાએ 500 રૂપિયા આપ્યા પછી બીજા વર્ષે એને 1000 આપ્યા ત્રીજા વર્ષે એને 2000 આપ્યા તો તરત સ્ટ્રાઇક થઈ ગયા તો જીપી બને છે. આખી સ્ટોરી બનાવીને આપી દીધી હોય સમજે ને આખો એક કેસ એમાં કેરેક્ટર ડેવલપ કરે અને તમને આટલું બધું વાંચવા પર મજબૂર કરે અને તમારે બધું ધ્યાનથી વાંચવું પડે તો જ ખબર પડે કે આને કયું ચેપ્ટર આપ્યું છે શું આપ્યું છે અને શું મારે લાવવાનું છે. ઓપ્શનમાં ના નીકળે એવું ગાંડા જેવું વિચારવાનું જ નહીં. ઓપ્શનમાં ના નીકળે એવું પોસિબલ નહીં. લીગલ નિયમ તો એવું કહે છે કે 4000 કેસ સ્ટડી બી આવી શકે એટલે ઓપ્શન તો વાત જ ના કરતા નીકળશે જ નહીં ઓપ્શન હું કહી દઉં એટલે કેસ સ્ટડીના ફોર્મેટમાં આવશે. બરોબર સારું યાદ આવી ગયું મને. 10.3 સોરી એટલે મિસેલિનિયસ 10 આખું આવડું જોઈએ. બેવડું તો આવડે ને આપી કોષ્ટક બધાની એ તો આવડે જ ખબર છે ને અને મિસેલિનિયસ 10 માંથી એક હોય. હા એટલે આખું કરવું પડે ને યાર બધા દાખલા જોરદાર છે. 11.2 ચોથો પાંચમો અને મિસેલિનિયસ 11 માં પહેલો ત્રીજો ચોથો મફતના માર્ક છે 11 માં ચેપ્ટરના તો. હવે ઊંધું
હવે ઊંધું સાંભળો, આઈએમપી બદલાઈ ગયા ન્યુ એક્ઝામમાં. લિમિટ વાળા ચેપ્ટરમાં 23 થી 32 નો દાખલો હોય જ, કેમ કે 12મા ધોરણનું 5.1 છે. આ સામે ચોપડી રાખજો, ખાલી ટીકટા કરતા તમે જોજો કે હું શેના આઈએમપી આપું છું. જો હું બોલું ફરી વાર સાંભળો મને. એ બગાસાકી, અરે 12 વાગે તને બપોરે 1 વાગે બગાસ આવે તાલા? હમણાં તો ઉઠીને આવ્યો નાયા વગર ને પાછો. અહીંયા ધ્યાન એ સમજાય તારા હસબન્ડ ને. અને તું આખી રાત જગાડે શું કરવા એને? તું અહીંયા ધ્યાન રાખતો તારી બૈરીમાં. પ્રોબ્લેમ છે ભાઈ તારી જાણી છે, હસબન્ડ પાકડો છે, ચાલશે ને? વાંધો નહીં, લોહી પી જાય છે તારે. આ બધું રેકોર્ડ ના કરતું પાછો, પાછળ લોહી પી જાય. લિમિટ વાળા ચેપ્ટરમાં 12.1 માં 23 થી 32 સખત આઈએમપી એન્યુઅલ એક્ઝામમાં હોય જ. રીઝન એનું 11મા સાથે કનેક્ટેડ નથી. આ બધા દાખલા 5.1 માં 12મા જરૂર પડશે, એટલે 12માના કારણે એન્યુઅલ એક્ઝામમાં હોય જ. જે ના આવડે પૂછી લેજો, હું એકથી શીખવાડા ના નહીં પાડતો. તમે સમજ્યા ને? ઓલી એક્ઝામમાં ઓલા આઈએમપી હતા વધારે, હવે અત્યારે આ વધારે આઈએમપી. ડેરિવેશન કોઈનું બી આવડવું જોઈએ, કોઈનું બી પૂછશે, કેમ કે 12માં ડેરિવેશન જ ડેરિવેશન છે. બધા નહીં ચલાય, એક બે ચલાય પછી કીધું ચાલતા. અને છેલ્લા 2 ચેપ્ટર તો મેં હમણાં પરમ દિવસે રિવાઇઝ કરાવી દીધા. અને એના આઈએમપી તો મેં તમને આપેલા જ છે સ્ટ્રીમ અને સિરિયસલીમાં. એમાં ખબર છે ને આ કયું ચેપ્ટર છે? 13મું. 8મું ચેપ્ટર. 13મા મિસેલેનિયસમાં મેં શું ચેલેન્જ મારી હતી ખબર છે ને? પહેલા 2 માંથી, ત્રીજા ચોથામાંથી અને 5મા છઠ્ઠામાંથી એક હોય. પછી કહી દઉં તો બી હજી 8.3 કે મિસેલેનિયસ શું બોલે? હા બસ આ 23મું પૂછ ને. 13.1 નો છેલ્લો પૂછું 13.1 નો છેલ્લો. અરે તારી હા. અને બીજો ચોથો. એક્ઝામ્પલ 10. અને મિસેલેનિયસમાં તમે કહી જ દીધું છે. પહેલો બીજામાંથી એક હોય, ત્રીજી ચોથીમાંથી એક હોય. પ્રોબેબિલિટીમાં કયા કન્ફર્મ કહી શકાય? તો નક્કી જ છે. જો મેં પરમ દિવસે તમને કહી દીધું, ડી મોર્ગન વાળા બધા ખબર છે ને? એકના લગ્ન થાય બીજાના ના થાય, પછી બીજાના થાય પહેલાના ના લગ્ન બંને ના, અથવા 2 માંથી એક ના થાય. એ સૂત્રો વાળા બધા દાખલા, કેમ કે 12માં એની જરૂર છે. ફૂલ બરોબર. નાઉ આઈ એમ ડન. હવે તમારો વારો. બહુ સાહેબ મિસેલેનિયસ તમારે જે કહેવાનું એ ભણાવવાનું છે. આપણે આ 5 લેક્ચર આ પરીક્ષા પહેલા પૂરા ના થાય તો તમને ચલાવવાનો કહો તો તમને આખી ચોપડીમાં બધા ચેપ્ટરમાં કહો કે સાહેબ આ બધું ચલાવી દઉં એકવાર. ના નહીં પાડું. પછી 12 તારીખ પહેલા કોઈ પતી જાય તો કે નહીં પતી જાય. એમાં મંગળવાર તો 12મા લેક્ચર છે. સર પતિ આવું કાલ ખબર પડશે આપણને. સર ડાઉટ હરી છે તમારે સંતુલન જળ નીકળી ગયું કોર્સમાં. કેપીકેસી છે. હા ક્યુસી આવે. જે પણ કરે હવે કે છો તમે એટલે ટી શર્ટો કે પણ એ જાતે પેલાની છે ખબર નહીં હવે. સર ડાઉટ ટેક્સ્ટબુકમાંથી ડાઉટ છે. ઉભો રહે પહેલા આમાં જોતો જાય. જો તો આ રેન્જ અને ડોમેન લાવવાનું. તો પહેલા આને આમ લખો એટલે આ શું થઈ જશે ખબર છે? y બરાબર dx. એટલે કે તમે x માં જે બી લખશો ને y એના કરતા 3 આને આમ લઈ ગયો. y 3x. ચોપડીનો બેઠો દાખલો છે. હા ખબર છે. હવે x માં 1 લખો તો y માં 3 x માં 2 6 3 9 અને આગળ વાળું લેવાનું શેમાંથી છે?
એ માંથી એટલે 1 થી કેટલે સુધી લેવા પડશે 14 અચ્છા પાછળ વાળું છે એમાં? બંને એમાંથી બંને છે. એમાંથી. તો 1 2 3 હવે હું 4 લઈ લઉં તો આ કેટલા થઈ જશે? હા. હવે ના લે. ના લે 5 લઈશ તો 15 થઈ જશે કેમ કે 15 તો લેવાય નહીં. નહીં. 14 સુધી જો XY બંને એમાંથી બહાર ના જવા જોઈએ. હા હવે શું જોઈએ છે? ડોમેન. ડોમેન એટલે કોની વેલ્યુ? X. આગળવાળી x ની વેલ્યુ. તો ડોમેન ઓફ f બરાબર શું આવશે? 1 2 3 4. અને રેન્જ. રેન્જ એટલે કોની વેલ્યુ? Y ની. y. જો પૂરું બોલો એટલું y નહીં. f of x એટલે કે y. તો રેન્જમાં કોણ કોણ આવશે? 3 9. જો આ પ્રશ્ન મેં તમને શીખવાડે જ કોઈ દિવસ? 12માં બહુ કામમાં આવશે. જબરો ક્વેશ્ચન છે. જો બુકનો નથી મેં કદાચ પહેલી એક્ઝામ વખતે એક્સ્ટ્રા ભણાયું એમાં કીધું હોય તો મારે સમજો. Raise to આગળ. બોલ તો પાછળ raise to આગળ. જવાબ સાચો છે. આગળ raise to આગળ. a થી b ના કેટલા ફંક્શન મળે? તો તમને જે પાછળ આપ્યું હોય ને એ નીચે લખવા અને આગળ ઉપર. તો પાછળમાં કેટલા છે જોવો તો? 2. અને આગળમાં કેટલા છે? 16. 16 તો તમે a to b ના ફંક્શન બનાવો ને તો 16 ફંક્શન બને. આ દાખલા બુકમાં નથી હો, ડાયરેક્ટ સ્કૂલમાં જ પૂછે છે. પાછળ રેસ ટુ આગળ. પેપર વાળા બદલી નાખે b to a. તો પાછળ કોણ છે? એ જે પાછળ હોય ને એના મેમ્બર નીચે નીચે અને જે આગળ હોય ને ઉપર. એનો આન્સર આવે એટલા ફંક્શન બને. રિલેશન પૂછે તો એક મિનિટ લઈ જોઈ લેજો. જો આ બંને મેં હમણાં ટીક કરાયા હોય જ કીધું છે. આ તો હોય જ હો ભાઈ. હા હા ચલાવવાનો છે આ? ના ગાડી ના બે અડધા આ પાડો જો અડધા ના પાડો જોરથી બોલ. શ્યોર આપણે છે? હા બે મસ્તીમાં ના લો. બે કોને હોય જ માં મૂકું છું અને હોય જ માં હું. એનો મતલબ કે મેં પેપરમાં પૂછ્યો છે. સમજી ગયા ને? હા ના ચલો પછી આ આવડે ને હા આના ઉપરથી આ જાતે બનાવી દેવાનું. ખબર છે હા, ને? વચ્ચે minus. પછી અમે આ પરમ દિવસે ચલાવ્યો. હા જો મેં હમણાં કીધું કે આ દાખલા ડી મોર્ગન વાળા હોય છે. અમે વાત કરવાનું કીધું હો તમને. વાત હા. કરવાનું મને સાંભળ બેટા. પડ્યું રહેવા દે એને 5 મિનિટ જો જોઈ. બસ રિયલમાં 5 મિનિટ રાખને. સ્ટાન્ડર્ડ ડેવિએશન કે વેરિયન્સ એમાં ગમે એટલા તમે એડ કરો કે સબટ્રેક્ટ કોઈ ફરક ના પડે. ખાલી મલ્ટીપ્લાય ડિવાઇડ થી ફરક પડે. જ્યારે મીનમાં જેટલા તમે મલ્ટીપ્લાય કરો એટલા મલ્ટીપ્લાય. જો આમાં મીન કેટલો આપ્યો છે? એને હા 2 થી મલ્ટીપ્લાય કરો એટલે 16 16. અને 5 માઈનસ કરો 9 મીન આપ્યો. દાખલો પતી ગયો. કેવી રીતે ચલાવવું મેં પબ્લિશે ચલાવ્યું. હા પણ હવે જો સ્ટાન્ડર્ડ ડેવિએશન કેટલું આપ્યું છે? 4 ચા એને 2 વડે 2 વડે ગુણો. તો 2 વડે જ ગુણવાનું. સ્ટાન્ડર્ડ ડેવિએશન છે. હમ. 2 નો સ્ક્વેર 4 ક્યારે લેવાનો? વેરિયન્સ તો આને નવો સિગ્મા xi શું બની જશે? 8 હવે એને કેટલા વડે બાદ કરો? 5 8 જ રહેશે. મેં કહી દીધું ફરક ના પડે. પ્લસ માઇનસ સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં કે વેરિયન્સમાં ઉમેરવા કે બાદ કરવાથી કઈ ફરક ના પડે. આમાં જો મેં 16 માંથી 5 માઈનસ કર્યા આમાં ના કરે. આ યાદ રાખજો. પછી આ ડી મોર્ગનના જ દાખલા છે. હા જો અંગ્રેજીને ઈ લઈ લો અને છે એને ઇન્ટરસેક્શન હિન્દીને એસ બંનેમાં પાસ થાય છે. ઇન્ટરસેક્શન જો અને લખ્યું છે. હા એની પ્રોબેબિલિટી છે 0.5. 0.5 બંનેમાંથી એક પણ પાસ ના એકમાં બી પાસ નહીં. એટલે ઇંગ્લિશમાં બી નહીં હિન્દીમાં અને હિન્દીમાં બી નહીં. કેટલું છે ભાઈ? પોઈન્ટ અને બંનેની ઉપર ડી ડેશ હોય હોલ્ડ તો ડી મોર્ગન લગાડશો આના ઉપર તમે હોલ્ડ એટલે ઈ union યુનિયન ઇન્ટરસેક્શન વાળો હા બરાબર 0.1 1 અને હોલ ડેશ હોય 1 માંથી માઇનસ કરવાનો તો 1 માઈનસ P of E union H ચાલુ રાખો 0.1 અને આને આમ લઈ જાઓ તો આ શું થઈ જશે? P of 0.9 અને આમ 0.1. હવે મેથ્સ નો નિયમ કે ઈ યુનિયન H આપેલું છે. જો જેની વેલ્યુ આપી તો હોય આનું સૂત્ર શું થશે ખબર છે? P of E plus P of H minus P of intersection H. એમાંથી તમારે કોનું જોઈએ છે? હિન્દીનું હિન્દીમાં પાસ થવાની સંભાવના શું? એ હા અંગ્રેજીમાં પાસ થવાની સંભાવના આપી છે એટલે P of H.
અને સર એ થશે ને અને હિન્દી આપણે શું કરવાનું છે શોધવાની છે તો લગાડવાનું ફોર્મ્યુલા 0.9 ના 0.9 આનો ફોર્મ્યુલા શું આવશે p of e plus p of h minus p of e કેટલું છે 0.75 p of h આપણે શોધવાનું છે અને ઇન્ટરસેક્શન જો આપણને આપેલું છે 75 માંથી 50 કહેવાય એટલે 25 એ 25 ને તમે આ આ બાજુ બાજુ આ 90 કહેવાય 9 એટલે 90 હા. 90 માંથી 25 બાદ કરો માઇનસ કરશું એટલે 65 બે ચલાવો કે સમજી ગયા સમજી ગયા. અહીંયા જો આવા દાખલા હા. ટીક કરતા વધારે આ મેં હમણાં ટીક કરાયો તમને આ એના કરતા ટપોરાઓ આ બી મેં હશે જેવું કીધું હા, એસિડ વાળું બી હશે જ. આ કુમાર કુમારી બી હશે જ કહો તમે આ 4-5 માંથી કોઈ શીખો આ ચેપ્ટર તો નીકળી ગયું છે આ 4 માંથી કોઈ બી શીખવું હોય તો કહેજો ના તમે જે કહેશો એ શીખવાડીશ ના નહીં પાડો સર 28 ક્યાં છે 28? સર 28 હા તો ચલો જગ્યા જોઈશે હું પ્રોપર ક્વેશ્ચન યાદ રાખી લો ને x પછી શું છે x મોડ મોડ x x upon 1 plus x x square. square. અને રેન્જ જોઈએ છે મસ્ત દાખલો છે ધ્યાન આપજો બરોબર ચલો બોલો ક્વેશ્ચન શું હતો fx બે આમાં તો- fx નહીં શું ક્વેશ્ચન હતો x પછી x upon પ્લસ x સ્ક્વેર અને મને શું જોઈએ છે રેન્જ એટલે શું y એટલે શું f of x તો y આ છે એટલે આને જોવાનું નથી, ખાલી આનો કરવાનું તો જો પહેલા x સાંભળો ઇન્ટુ એક્સ અપોન જ્યારે x ની વેલ્યુ પ્લસ હોય ત્યારે જો x પોઝિટિવ હોય તો આ મોર પોઝિટિવ બનશે એટલે x થશે હવે જ્યારે x ની વેલ્યુ 0 કરતા ના નહીં તો આ x ઇન્ટુ માઇનસ 1 પ્લસ x ટપ્પો પડે છે હા ચલો તો હવે આ શું બની જશે બોલો તો અને આ શું બની જશે માઇનસ x સ્ક્વેર હવે આ કોઈ દિવસ 1 ના થાય કોઈ દિવસ 1 ના બને કોઈ બી દિવસ તમે મથી થાકી જાઓ ને તો 1 ના થાય કેમ કે કોઈ પણ વસ્તુ 1 ક્યારે બને ઉપર નીચે સરખું સેમ હોય હોય તો પણ આ તો જો આના કરતા હંમેશા આમાં એક વધારે જ છે એ 1 થઈ જ ના શકે તો ઓપન 1 બને જ નહીં. 1 ની આગળ સુધી આવશે 1 નહીં થાય આ સમજો કે 4 લેશો ને તો આ 4 ને 1 5 પાંચ થઈ જશે આ 5 લેશો ને તો આ 6 આ 6 લેશો ને તો આ 7 સાત આની વેલ્યુ તમે જે બી મનમાં વિચારશો એના કરતા આની વધારે જ થશે તો તમે કોઈની બી તમે જો એક વધારે કરતા જો 6 ના ઘડિયામાં 5 ના આવે એટલે 6.8 જો લો 1 સુધી જ નહીં પહોંચે 1 ની આગળ સુધી જશે 1 નહીં હવે આ જો આ ક્યારેય શું નહીં બને -1 હા શું નહીં બને માઇનસ -1 તો આને કેમ મેં રાખીએ ઉપરમાં કેમ કે -1 નહીં બને હવે 0 ક્યારે જ્યારે x ની વેલ્યુ 0 હોય તો બીજા 0 થઈ જાય ને આખું fx જે બી હોય એમાં x ની જગ્યાએ 0 મૂકો બધું x વાળું જ છે એટલે 0 થઈ જશે ચેક કરી લો તો મારી રેન્જ આવી -1 થી 1 રેન્ડમ ચેક કરો તો વેલ્યુ લઈને r માંથી ગમે તે લેવાય એવું લખ્યું હતું અંદર ચલો મુકાવડાવો માઈનસ વાળી મુકાવડાવો કોઈ બી માઇનસ -3 બોલો માઇનસ એટલે આટલાને કઈ ફરક જ ના પડે હું માઈનસ લઉં કે પ્લસ લઉં બોલો કેમ ફરક જ ના પડે પ્લસ થઈ જવાનું છે પ્લસ માં જ જવાબ આવશે આટલાને હો આટલાને હા સ્ક્વેર એટલે હું જે અહીંયા લઉં ને એ જ અહીંયા જવાબ આવશે અહીંયા હા ખાલી સાઈન પછી ખાલી Sin sin થઈ. બચે. તો હું લઉં કે 5 નો સ્ક્વેર કેટલો થશે પછી તો આ કેટલા થશે 26. તો 26 ના ઘડિયામાં 25 ના આવે એટલે શું મૂકવું 0 બોલો શું આવ્યું 26 દાન 260 થાય મેં તમને પૂછું છું હા. 26 નવું આ નવા હજી બાકી છે હજી શું છે જુઓ માઇનસ તો જો -1 સુધી જશે પણ -1 નહીં બને તો આની રેન્જ શું થશે -1 થી પણ બંને સાઈડ ઉપર ઓપન 1 આવે જ ને ખુલ દો સારો દાખલો છે સમજ્યા ને તમે લોકો હા 0 બને હા બને ને બને ને જો તમે x ની કિંમત 0 લઈ લો શૂન્ય 0 પછી આ વિચારવાનું નહીં કે આ બધું 1 + 0 એટલે 0 તો 0 બનશે -1 નહીં બને 1 નહીં બને અને એની વચ્ચે પણ સાહેબ 1 કરતા મોટું આવશે જ નહીં ના જ આવે ને 1 કરતા મોટું તો ક્યારે આવે જ્યારે નીચે ના
નાનું હોય ઉપર મોટું હોય. ઉપર મોટું હોય. આ તો ઊંધું છે. ડિનોમિનેટર નાનો મોટો છે એટલે 1 કરતા મોટું બને. કરો આખી સ્ક્રીન છે તારી વાળી વાળી. समझो जो कि नहीं बे? હા. कुछ तो बोल यार. तू यार लड़का देखने जा तो कुछ बोल के आना हो तो बेचारा क्या समझे. हाँ ना कुछ कीड़ा से प्रतिज्ञा. कीड़ा से तू पूछेगा प्रतिज्ञा तेरे को आके डू यू लव मी तो क्या बोलेगी. તારી કમર બોલો. ભાઈ જોતા જજો બધા આઈએમપી છે. આ યાદ ના હોય તો ચલાવી દઉં ભાઈ. હા બોર્ડનું પેપર જોરદાર છે હો. બોર્ડનું પેપર કરી નાખજો. બધા જ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. જો આ બી મેં હમણાં તમને હોય જ માં ટીક કરાયો છે. અને આ ખબર છે ને તમને માર્ક ખોટા લેવાઈ ગયા હોય. મેં તમને જે આઈએમપી આપ્યા ને પહેલા બીજામાંથી એક બીજા ચોથામાંથી એક અને એમાંથી પાંચમા છઠ્ઠો છે. આ યાદ છે આ કેટલી રીતે ચલાવ્યો છે મેં તમને. આ એ નથી મને પહેલા એવું લાગ્યું એન ટાઈમ ખબર પડી 3 રીતે ચલાવ્યું અલગ હતું. એન્ડ ટાઈમ શું છે? આ નાભી ને બધું ગોતી દઉં એક દાખલામાં. હા હા જો પહેલા તો અહીંયા શું લખાય ખબર છે x² અપોન 144/36. જે ઉપર વાળું હોય ને અપોન માં ના લખાય. અપોનની અપોનમાં લખાય 140 બહુ સારું 36 9 144 સર 4 આવશે ને પછી 36 ચોક આવશે ને? હા 36 ચોક એટલે a સ્ક્વેર કેટલા થઈ ગયા 4 અને b સ્ક્વેર કેટલા થયા ભાઈ 6 એટલે a કેટલા થઈ ગયા b બરાબર 6. હવે આ એલિપ્સ છે ઉપર પ્લસ છે એમાં શું હોય ભાઈ કોણ a ને કોણ b. જે સૌથી જે સૌથી મોટું હોય એ, હા. નીચે વાળું મોટું. એલિપ્સ માં આગળ વાળું આગળવાળું ના નહીં હોય. તો આ બદલવું પડશે આપણે બોસ. આગળવાળું. બોલો જે મોટું હોય એ એ તો મોટું કોણ છે ભાઈ છત્રીસ. a સ્ક્વેર 36 એટલે a 6 અને b સ્ક્વેર 4 એટલે b. હવે c સ્ક્વેર નું સૂત્ર છે સ્ક્વેર માઇનસ બી જો સ્ક્વેર. માઈનસ હંમેશા મોટામાંથી નાનું. એટલે આપણે રૂલ બનાવ્યો છે કે મોટું હોય ને એ એ લઈશું. લઈશું. હા તો a સ્ક્વેર એટલે 36 b સ્ક્વેર એટલે 4 એટલે આવશે 32. 32 તો c બરાબર આના ટુકડા પાડી દઉં 2/5 16 દુ 32. જો c નું રૂટ કાઢું છું 4 તો c બરાબર 4 તો c જોઈએ. હવે મને શું જોઈએ છે નાભિનયન. તો જો y માં મોટું છે જો y માં એટલે આ એલિપ્સ છે ને આવા વાળો નથી. આવો છે. આ એલિપ્સ છે જો આવો છે. y માં મોટું છે આ એલિપ્સ છે વર્ટિકલ આ ઉપર લઈ. તો એની નાભી શું થાય બોલો સૂત્ર નથી આવડતા. શું c 0 c પ્લસ ઓર માઇનસ. તું તો સાચું બોલી પણ પાછળ વાળા કેમ આ બાજુ નાભી રાખો છો તમે. y મોટું y અક્ષ ઉપર છે એલિપ્સ. c ની વેલ્યુ કેટલી આવી બોલો 0 પ્લસ સર માઇનસ 4 √2 પ્રધાન અક્ષની લંબાઈ બોલો 2a. 2a એ કેટલો છે ભાઈ એટલે 12. પછી નાભિલંબની લંબાઈ એનું સૂત્ર છે 2b સ્ક્વેર બાય 2b સ્ક્વેર લેન્થ ઓફ લેટેસ્ટ રેક્ટમ. સૂત્રો આવડવા જોઈએ. b સ્ક્વેર આ રહ્યું 4 a આ રહ્યું 6 કરી લેશો ને હવે હા. સૂત્રો આવડવા જોઈએ. અને તમને ખબર છે ને પેરાબોલા એલિપ્સ કે હાઇપરબોલા ત્રણે માટે તમારે a b અને C લાવવું પડે. કેમ કે એનું કોઈ બી સૂત્ર કરશો એટલે a b અને c ની જરૂર પડે. હવે આ દાખલો 2 મિનિટ માટે માઈનસ માં હોત તો જે મોટું હોય એ નહીં હો જે એની આગળ 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 વાળું બી અને પાછળ વાળું બી અને એમાં અહીંયા માઈનસ ના પ્લસ આવશે. પ્લસ આ ક્લિયર છે. હા અને એલિપ્સમાં અને હાઇપરબોલામાં સૂત્ર આવા જ રહે. પારવલીના સૂત્ર c માં નથી બધા a માં છે. એમાં છે. પારવલીની નાભી c ના હોય એ હોય. પેરાબોલામાં c હોય જ નહીં ને. પારવલીમાં c ના હોય ખાલી એ જો ખબર છે ને. હા આમાંથી મગર ચૂપ પણ બોલ દે. આ બી યાદ આવી જશે તમને. જે જોઈને ખબર પડી. હા નીકળી ગયું છે. ધૈર્ય બોલે છે જે આ વિડિયો જોવે ને એ બહુ મોટા ચૂતિયા. ધૈર્ય બોલે છે. આ જો કેસ સ્ટડીમાં પૂછશે તમને બહુ કેસ સ્ટડીમાં અમે હમણાં જે ના કીધું કે આખા લાઈન ચેપ્ટરમાં મને પૂછે જે આ વિડિયો જોવે બધા ચૂતિયા, બહુ IMP મોટા હો. ચૂતિયા. આ એક ના બે તો બહુ જ IMP. આ છે તમારી બુકમાં કે નીકળી ગયું જોવો તો
મેં ચલાવ્યું ને એક કઈ વાત જોવો તો શું કરીએ મિસેલિનિયસ 9 કાઢો તો ના સર તો બીજા કોર્સ કટિંગમાં છે કે તમને જો લે કાઢ લે એટલે આંગળી કરી એટલે આવી રહ્યો છે કરાવે છે મેં ચલાવ્યો છે હા કરાયેલો છે હા ચલાવેલો છે હા જોઈ લો આ ત્રણમાંથી જે શીખવું હોય 38 એ બહુ ખટાડ ને બહુ જે હમણાં કીધું એ છે રેખાઓ અમિતાભ બચ્ચન જો મારે કઈ લાઈનનું ઇક્વેશન ગોતવાનું ધ્યાન આપજો ને એની દાખલા છે મારે એવી લાઈનનું ઇક્વેશન ગોતવાનું જેની પાસે બે પ્રોપર્ટી છે જેના બે ગુણ છે પહેલો ગુણ એ આ બંને લાઈનના ઇન્ટરસેક્શનમાંથી પાસ થાય છે એટલે આ લાઈન માની લો કે આ છે આ લાઈન માની લો કે આ આ છે છે એ બેનું ઇન્ટરસેક્શન અહીંયા થાય અને મારે જે લાઈન ગોતવાની છે ને એ આ છે મારી લાઈન આ બે લાઈનના ઇન્ટરસેક્શનમાંથી પસાર થાય છે તો હું શું કરીશ આનું અને આનું એલિમિનેશન કરી કરી લોપ કરીશ એટલે મને પોઈન્ટ મળી જશે હવે મને શું કીધું છે કે સમાન લંબાઈના ઇન્ટરસેપ્ટ બનાવે છે સમાન લંબાઈના ઇન્ટરસેપ્ટ x plus y એટલે જો x by a plus y by b પણ ઇન્ટરસેપ્ટ સમાન છે એટલે equal to b એટલે x plus y equal to a અહીંયા b ની જગ્યાએ મૂકો પછી એ નામ લઈ લો હા સમજ્યા x by a plus y a હા હા વર્ગ x plus y by બરાબર x ની વેલ્યુ ક્યાંથી લાવશો અહીંથી અહીંયા એલિમિનેશન પહેલું કરીને y ની વેલ્યુ અહીંથી લાવશો એટલે તમને a ની વેલ્યુ મળશે એ પાછો તમારે આમાં ભરવાનો આમાં મૂકી દેવાનો એ આવી ગયો અહીંયા જો પહેલા આ બેનો લોપ કરજો એટલે તમને અહીંયા x અને y મળશે એ x અને y અહીંયા મૂકવાનું એટલે તમને a મળે એ x એમને એમ રહેવા દો y એમને એમ. અને એનો જવાબ હમણાં જે તમે લાયા એની ત્યાંમાં મૂક્યું બેટા તો પડે છે હા આનો લોપ કરશો એટલે xy મળી જશે પછી આ જે લાઈન છે ને એના કેટલા નિયમ પહેલું શું કે આ મારી લાઈન આ બેના ઇન્ટરસેક્શન માંથી પસાર થઈ રહી અને બીજું આ પોતે કેવા ઇન્ટરસેપ્ટ બનાવે છે Equal. ઇક્વલ જ્યારે ઇક્વલ ઇન્ટરસેપ્ટ ની વાત આવે ને એટલે આ ઇક્વેશન લેવા એમાંય પાછા જ્યારે ઇક્વલ હોય તો એ બરાબર બી ત્યારે ઇક્વલ ઇન્ટરસેપ્ટ નું ડાયરેક્ટ સૂત્ર આ જ છે તમે આ ના બતાવો પેપરમાં ડાયરેક્ટ આ લખી દો ને ચાલે તો બી ચાલે કે because of equal intercept the required line is x plus y is equal to A. a માંગેલી રેખાનું સમીકરણ x અને y આમાંથી મળી જશે કે પૂરું કરું ભાઈ ના તો આ ભાઈ ઊંઘમાંથી ઉઠાડને તો આને કઈ તું આજે વિચારોમાં ચડી ગયો છો કોકના ઓય તું ભાઈ આને સુડે દીધા કર રાતે આ તકલીફ કરે છે પછી તો પછી આ બોલી દઉં એકવાર 8.2 પાછળ કરું એકવાર બોલી દઉં ખાલી એક માણસ છે 23 ચૌધરી ધ્યાન રાખ ભલે તારું ના હોય દાખલો હા હા દાખલો તને હજી એ નહીં ખબર મેં શેના વિશે કોમેન્ટ એક વ્યક્તિ છે એક વ્યક્તિ કીધું ભલે તારું ના હોય તું ધ્યાન આપ એમ કહું છું એ આ બે રેખા પર સીધા રસ્તા ઉપર સંગમ બિંદુ પર ઉભો છે તો જો આ રેખા આ રહી બચ્ચન આ રેખા રહી અને આ એનું કોન્કરન્ટ પોઈન્ટ સંગમ બિંદુ એટલે તમે આનું અને આનું શું કરજો સંગમ એલિમિનેશન એટલે તમને આના યામ મળી જશે એ યામને તમે શું કરી દો ખબર છે ના x1 y1 કેવું પડે કહો અને આ લાઈન આ રહી જો 6x બે આ તો ખબર આનો સ્લોપ કેટલો થઈ જશે -a by b B. એટલે -6 by -7 6 by 7 તો પછી આ જે લાઈન છે જેના ઉપર એ માણસ ચાલીને અહીંયા પહોંચશે એ એના કરતા જો લંબ છે પરપેન્ડિક્યુલર -7 તો આનો સ્લોપ 6 by 7 ને -7/6 હવે આ લાઈન નો સ્લોપ છે અને અહીંયા પોઈન્ટ છે Slope point equation. તારા ભાઈને સમજાય ને તું તારા ભાઈને સમજાય ને એ સમજાય ને હા ચૌધરી ક્યાં ઉભો છે અહીંયા ધૈર્ય અને કોની રાહ જોતો હતો કે બીજું નહીં શીખ તો બીજા ચાર રસ્તે ઉભો રહેવું પડે બેયના રસ્તા અલગ અલગ છે અહીંયા ઉભો હતો પછી આ કઈ રેખા છે ત્રીજી અને એમાં શું પૂછ્યું છે
કે એ માણસ અહીંથી અહીં સુધી પહોંચવા માટે કયો ડિસ્ટન્સ લેશે અને લખ્યું છે શોર્ટેસ્ટ, તો આમ જાય ને તો લેન્ધી પડે, આમ જાય ને આ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ થાય. એટલે મારે આનું ઇક્વેશન ગોતવું પડે. ઇક્વેશન લાવવા માટે લાઈનનો સ્લોપ જોઈએ અને પોઈન્ટ તો તમને છે લોપમાંથી મળી જશે. આના સ્લોપ ઉપરથી તમને આનો સ્લોપ મળી જશે. કેમ કે પરપેન્ડિક્યુલર છે ને એટલે opposite અને inverse. ડન છે. હા પછી આનું ડેરિવેશન કરું જોવો તો ના જો શું લખ્યું છે પહેલા 2 વખત દાખલો જેવો જો હા. પેપર માં જો પહેલા આનું ડેરિવેશન કરવાનું પછી દાખલો પતી નહીં ગયો પછી એનું ડેરિવેશન અને પછી વેરીફાઈ કરવાનું કે બંનેના આન્સર સરખા છે કે ના. ચાલે ને એકવાર એકદમ આઈએમ પેજ અને એન્યુઅલ માં હશે જ. જો ક્વેશ્ચન શું છે ભાઈ x² પહેલા હું બીજો ભાગ પહેલા કરી દઉં ગુણા કરવાનો. હા ચલો પહેલું બીજાનું ડેરિવેશન પ્લસ બીજું પહેલાનું ડેરિવેશન. આ ચલો પણ તમે તે 12મા રીતે ચાલુ ના પડી જતા હો. તમે યુવી બધું લખજો લખજો એન્યુઅલ એક્ઝામમાં. આવતા વર્ષે ભલે આપણે બધું બંધ કરી દેવાનું હોય, હજી એક પરીક્ષા પૂરતું લખવાનું છે બધું. હા હવે અત્યારે આપણે આને વ્યાખ્યાની મદદથી તો વ્યાખ્યાનું સૂત્ર શું છે ખબર છે? f(x) લિમિટ h tends to 0 f of x plus h minus f of x. હવે f of x plus h ગોતો. શું આવશે અહીંયા? x plus h નો હોલ સ્ક્વેર પછી sin of x plus h. હવે આ બધું આમાં ફીડ કરો. લિમિટ x tends to 0 f of x plus h. બોલો શું છે ભાઈ? x plus h બોલો ભાઈ. x plus h whole square into sin x x square plus 2hx plus h square અને એની જોડે કોણ આવશે ભાઈ? sin x plus h. છોડી દીધું બ્રેકેટ. હા વિશ્વ ધ્યાન આપ. f of x શું છે ભાઈ? x square sin x square sin x upon h. ચલો હવે આનું મલ્ટીપ્લાય આની જોડે કરો, પછી આનું મલ્ટીપ્લાય આની જોડે કરો, પછી આનું મલ્ટીપ્લાય એની જોડે આની જોડે કરો. ચલો બોલો શું આવશે? લિમિટ h tends to 0. બોલો શું આવશે? બોલો તો x square sin x plus અને h એની જોડે હું આની જોડે બનાવી દઉં અને એમાંથી હું x square common રીડીમ એટલે શું બચશે ખબર છે? x square બચ્યું. શું બચ્યું? બોલો બોલો તો તમને સમજ નહીં પડતી સ્ટેપ સાથે? પડે પડે આ x square નું આની જોડે મલ્ટીપ્લાય કર્યું, એની જોડી મેં આની જોડે એમાંથી મેં x square common અહીંથી આ બચશે અને અહીંથી આ આ બચશે. બચશે. હવે આનું મલ્ટીપ્લાય આની જોડે લિમિટ બધાને અલગ અલગ આપી દઈએ ને અલગ અલગ કરી નાખીએ. હા આપો ભાઈ શું છે? 2hx ચાલુ રાખો. sin એને બી આપણને મેચ આપવો પડે. ચલો પછી હજી આનું આની જોડે બોલો શું ઉપર આવશે? h નહીં આપવાનું. શું કે છે ખબર? ભાગ્યામાં h આવશે ને ઉપર. આપવાનો ક્યાંય બી ના રહી જવો જોઈએ. જો હવે તો ભૂલ નહીં કરી ને કઈ. ના ચલો હજી ત્રીજું ચલો બોલો. લિમિટ Basic h tends to 0 h square sin x plus h. પછી બોલો ભાઈ h h. ચાલ ભાઈ હવે જો અહીંયા h h કટ પછી અહીંયા બરોબર જ છે ને? હવે અહીંયા h બચ્યો ને એમાં હું h tends to 0 મૂકીશ. 0 બે મોઢે કરી દઉં છું. હા એક h બચ્યો એમાં h tends to 0 મૂકું એટલે 0. હા. આ ભાગ ગયો. હવે અહીંયા જો h ની જગ્યાએ 0 મૂકો, h ની જગ્યાએ 0 તો શું બચશે? sin જુઓ x sin x 2x sin x sin x આવી ગયું જોયું. એ હા આ 0 થઈ ગયું, આ આવી રહ્યું. હા હવે આને સોલ્વ કરીશ ને આવશે તો ખાલી આને સોલ્વ કરું છું. જોજો લિમિટ h tends to 0 x square ના x square h ના s minus h minus 2cs. મેં સારી રીતે હિસાબ તરીકે કહ્યું. હા science એટલે રિયલ માં નથી હવે આમાં s minus s. બોલો શું થશે? 2cs બોલો ભાઈ. 2cs પહેલા બંનેનું plus તો y2 પ્લસ કરું છું. x plus h 2x 2x plus h by 2 અને હવે માઇનસ કરું છું. તો જો x plus h માંથી x by એટલે ખાલી h by 2 હવે જો અહીંયા by 2 છે ને અહીંયા બી by 2 કેમ કે તો જ 1 થાય જો આ બંધ થઈ ગયું. ઓહ હવે h ની જગ્યાએ 0 મૂકી દો. h ની જગ્યાએ 0 મૂકો એટલે આ 0. નીચે
વચ્ચે 2 સર હજી ટુ એક 2 આવે મલ્ટીપ્લાય કરવું પડશે ને પણ ટુ કર સોરી લો 2 ક્લિયર હવે આ ટુ કર હવે h ની જગ્યાએ 0 મૂકું શું બચશે જુઓ તો cos 2x by 2 એટલે કે cos x થઈ ગયું cos x અને આગળ શું x બચ્યું square. x square અરે વાહ મેં તમે આવી રીતે ના કરતા હો તો સાહેબ માર્ક્સ બી આવી રીતે જ આપશે પછી કે પ્રોપર કરીને બતાવું મેં ના 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 તો આમાં તો બે ભાગ જ છે આમાં ત્રણ ભાગ થઈ ગયા તો શું થયું પછી તો જે બીજો ભાગ હતો 0 0 થઈ ગયો આ ત્રણ ભાગ થાય જ ને આનું બી બૈરું આ છે આનું બી આ છે અને આનું બી આ છે એટલે ચૌધરી સુકાતો જાય છે બહુ પડી ગયો કે નહીં યા ક્લિયર હા પોતે એડમિટ કરે છે કે હા ચલાવો એક વાર ના બસ ભાઈ